તો બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ખાલી છે, ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત સમગ્ર બોર્ડમાં નિમણૂક કરવાની બાકી છે। તાત્કાલિક ધોરણે આ નિમણૂક કરવામાં આવે તેવી રાજપૂત સમાજ અને પાટીદાર સમાજની માંગણી છે। 25 ઓગસ્ટ સુધી જો માંગ નહીં સ્વીકારે તો સમાજના આગેવાનો સાથે બેઠક કરીશું, નહીંતર બિન અનામત આયોગને તાળાબંધી કરીશું તેવું સહદેવસિંહ ચુડાસમાએ કહ્યું। સમાજના કાર્યક્રમમાં રાજકીય નેતાઓને આમંત્રણ નહીં આપીએ, પ્રવક્તા મંત્રી અને ઉદ્યોગ મંત્રી સહિતના નેતાઓને મળીને આ અંગે રજૂઆત કરવામાં આવશે અને વહેલી તકે નિમણૂક કરવા અને વિદ્યાર્થીઓને લાભ આપવાની માંગણી કરવામાં આવી છે। ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી અને બલવંતસિંહ રાજપૂત સાહેબ સહિતના કેબિનેટ મંત્રીઓને અમે મળવાનો પ્રયાસ કરીશું। રાજપૂત સમાજ અને તમામ બિન વર્ગના સમાજોએ આ બાબતને ટેકો આપ્યો છે, ત્યારે આજે અમે સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે તાત્કાલિક 25/8 પહેલા બોર્ડ અને નિગમના ચેરમેનની નિમણૂક થાય, યા તો એમડીને કાયમીનો નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા સાથે હોદ્દો આપવામાં આવે। મુખ્ય માંગ એ છે કે સરકારે જે બિન અનામત આયોગનું ગઠન કર્યું છે તે ખૂબ સારી વાત છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી એ બિન અનામત આયોગમાં ચેરમેન વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે। હાલ એમડી છે એ ચાર્જમાં છે, જેથી અમારા જે સહાયની યોજના છે એ વિદ્યાર્થીઓને પૂરો લાભ મળી શકતો નથી। એટલે આ નિમણૂકો વહેલી તકે કરવામાં આવે એવી અગાઉ પાટીદાર સમાજે રજૂઆત કરી છે। એના સમર્થનમાં અમારી રજૂઆત લઈને અમે આજે આવ્યા છીએ।